મહાસંગ્રામ 2019 એટલે કે સંદેશની સંસદમાં આપ સૌનું સ્વાગત છે. સંદેશની સંસદ સ્પોન્સર્ડ બાય માસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, પર્સનલ લોન એસોસિએટ સ્પોન્સર શ્રી હરિ મસાલા એન્ડ પાવર્ડ બાય બાબા ટેન્ક્સ એન્ડ પાઇપ્સ. સંદેશની સંસદ આજે ભરાઈ છે ગુજરાતના પાટનગર, ખરેખરમાં કહીએ તો ગુજરાતના ભૂતપૂર્વ પાટનગર એવા પાટણ લોકસભા બેઠક ઉપરથી ખૂબ રસપ્રદ અહીંનો ઇતિહાસ પણ રહ્યો છે અને આ વખતનો અહીંયા જંગ જે છે એ પણ રસપ્રદ રહે તેવું કહેવાય છે. કારણ કે એસેમ્બલી સેગમેન્ટની જો અહીંયા આગળ વાત કરવામાં આવે તો 3 ભારતીય જનતા પાર્ટી પાસે, 3 કોંગ્રેસ 2017માં જીતી હતી. રાધનપુર બેઠકમાં અત્યારે શું કોકડું ગૂંચવાયેલું છે એ આપ સૌને ખબર છે. અને એક અપક્ષ જિગ્નેશ મેવાણી અહીંયા જીત્યા હતા, કોંગ્રેસનું સમર્થન હતું તેમને, તે પણ જગ જાહેર વસ્તુ છે. હવે પાટણ લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો અહીંયાથી લીલાધર વાઘેલા પ્રવર્તમાન સાંસદ છે, પણ આ વખતે તેમને ટિકિટ નથી આપવામાં આવી અને ભરતભાઈ ડાભીને આ વખતે અહીંથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ તરફથી પૂર્વ અહીંના જે એમપી રહ્યા છે સાંસદ જગદીશ ઠાકોરને ફરી એકવાર તેમના ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. ત્યારે શરૂ કરીએ પાટણ લોકસભા બેઠક ઉપરથી સંદેશની સંસદ. સૌથી પહેલા આપણી સાથે જે આમંત્રિત મહેમાનો છે તેમની સાથે આપનો પરિચય કરાવી દઈએ. ભારતીય જનતા પાર્ટી તરફથી ગુજરાતના મહામંત્રી કેસી પટેલ આપણી સાથે છે, સાથે જ ડોક્ટર અનિલ ચૌધરી જિલ્લા યુવા મોરચાના મંત્રી છે, તેઓ આપણી સાથે છે. આ બંનેનું સ્વાગત છે. કોંગ્રેસ પક્ષની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષમાં બાબુજી ઠાકોર જિલ્લા પ્રમુખ આપણી સાથે છે અને સાથે જ લાલેશભાઈ ઠક્કર શહેર પ્રમુખ આપણી સાથે છે. આ બંનેનું પણ સ્વાગત છે. અચ્છા પટેલ સાહેબ, આપની પાસેથી શરૂઆત કરવા માંગીશું. લીલાધરભાઈને આ વખતે ટિકિટ નથી આપવામાં આવી, વિશ્વાસ એમની ઉપર નથી મૂકવામાં આવ્યો, શું કારણ? ભારતીય જનતા પાર્ટી એ હંમેશા સમયે સમયે નવા લોકોને તક આપે છે. લીલાધરભાઈ વાઘેલાએ એ સરપંચથી લઈને વર્ષો સુધી ગુજરાત સરકારમાં પ્રતિનિધિત્વ કર્યું, મંત્રી રહ્યા અને કેન્દ્ર સરકારમાં પણ સંસદ સભ્ય તરીકે 1,38,000 મતેથી ચૂંટાયા છે અને ખૂબ આ વિસ્તારના સમાજ જીવનની સાથે જોડાયેલા અને આ વિસ્તારના વિકાસના કામોમાં ખૂબ કામ કર્યું છે. અને નવા જે ખેરાલુમાંથી શંકરજી ઓખાજી ઠાકોરના દીકરા ભરતજી ઠાકોર જે 3 વખત ધારાસભ્ય છે એમને તક આપી છે. ઓકે, આ તરફ જો વાત કરવામાં આવે, ફરી એકવાર પૂર્વ સાંસદ જે છે એમના ઉપર, જગદીશભાઈ ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા, એમને ટિકિટ આપવામાં આવી છે. શું કોઈ ખાસ કારણ? જગદીશભાઈ અહીંયા 5 વર્ષ સંસદ સભ્ય રહ્યા છે. 5 વર્ષના એમના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ લઈ અને વિસ્તારના લોકોએ એમને વાત કરી હોય તો તરત જ એને વાચા આપવાનું કામ કર્યું છે. દાખલા તરીકે મીટર ગેજમાંથી બ્રોડ ગેજ લાઈન નાખવા માટેનું કામ જગદીશભાઈ અહીંયા એમપી હતા ત્યારે પૂરું થયું, પરંતુ પાટણથી અમદાવાદની ટ્રેન બંધ હતી. એ જગદીશભાઈને રજૂઆત કરતા પશ્ચિમ રેલવેના અધિકારીઓ સાથે અમારા પાટણના વેપારીઓ અને સામાજિક સંગઠનના માણસો જોડે બેસી ચાલુ કરી. ડેમો ટ્રેન ચાલુ કરાવવાની માગણી હતી તો 8 ડબ્બા મુકાવ્યા અને આજે પાટણથી અમદાવાદ લોકો જાય છે 18 કે 20 રૂપિયામાં. એ જગદીશભાઈ એમપી હતા ત્યારે જ ટ્રેન ચાલુ થઈ હતી. વાત રહી પાટણથી ભીલડીની, તો એ વખતે કામ અધૂરું હતું. હમણાં ટૂંક સમય પહેલાં એનું પણ ઉદ્ઘાટન થયું છે, પણ એ માત્ર ઉદ્ઘાટન થયું છે, અત્યારે પાટણ ભીલડી લાઈન ચાલુ થઈ નથી, એટલે પ્રજા ધક્કા ખાય છે. ઓકે, બંને પોતપોતાના જે ઉમેદવાર છે એમના વખાણ કરી રહ્યા છે, પણ જો લીલાધરભાઈની વાત કરવામાં આવે, પટેલ સાહેબે તો ઘણી બધી એમના વિશે વાત કરી, પણ સંસદનું એમનું જે રિપોર્ટ કાર્ડ છે 60% હાજરી, 5 વર્ષમાં ફક્ત 11 પ્રશ્નો, અને ક્યાંક ને ક્યાંક અહીંયા પાટણમાં જ્યારે અમે ફર્યા, અમારી ટીમ છે એમને થોડું સંશોધન પણ કર્યું, તો એક એવી વાત સામે આવી કે જનસંપર્કમાં લીલાધરભાઈ બહુ નથી રહ્યા, ક્યાંક લોકોની વચ્ચેનો ચહેરો નથી રહ્યા, લોકોના કામ પણ જોઈએ એવા નથી થયા, માટે ક્યાંક ઉમેદવાર બદલવાની ફરજ પડી? ના, એવું તો જરાય નથી. ભારતીય જનતા પાર્ટી એક સંગઠન ઉપર ચાલતી પાર્ટી છે. એ વારંવાર અલગ અલગ ઉમેદવારોને પ્રતિનિધિત્વ કરવાની તક આપે જ છે. જોઈએ લીલાધરભાઈ વાઘેલાનું કાર્ય તો તમે જોઈ શકો છો. પાટણ જિલ્લો એક ગુજરાતનો કદાચ પહેલો જિલ્લો હશે, આપણે અંકલેશ્વર અને એ બધા છોડતા, કે જેની અંદર ઓનલાઈન ગેસની પાઇપલાઇન ઘરે ઘરે આવી ગઈ છે. અત્યારે ઓલમોસ્ટ 5,000ની વસ્તી ધરાવતા બધા જ ગામોની અંદર ગેસની પાઇપલાઇન આવી ગઈ છે. તમે હવે પાટણ સિટીમાં જોશો તો તમને અંડરગ્રાઉન્ડ વીજળીના તાર, એ બધી ફેસિલિટી, ગટરનું લાઇન છે. પછી સૌથી મોટી વસ્તુ જોઈએ તો આપણે રાણી કી વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું. પછી નરેન્દ્રભાઈએ એમને સોની નોટમાં એમનું સ્થાન આપ્યું છે અને પાટણને વિશ્વ લેવલે પ્રસિદ્ધ કરાવ્યું છે. આ સાથે અનેક એવા કામો છે જે તમે કેનાલોના કામો જુઓ કે ખેતી વિષયક કામો જુઓ. આજથી તમે થોડા વર્ષો પહેલાં જોતા હતા તો ત્યારે કોઈ દિવસ ખેડૂતો એવું નહોતા સાંભળતા
કે એમના ખાતામાં સીધા પૈસા બી આવે કે એમને જમીન ધોવાણ કે જેવી શું વસ્તુ છે, પાક નિષ્ફળ વસ્તુ શું છે એ બી ખબર નહોતી. અત્યારે એમના ખાતામાં પાક નિષ્ફળ જમીન ધોવાણના પૈસા આવતા થયા છે. અત્યારે વડાપ્રધાનની સહાયથી એમને 2,000ના 2 હપ્તા આવી ગયા છે. એમને મફત સિલિન્ડર મળે છે, ઘરનું ઘર મળે છે, બીજું અનેકવિધ સેવાઓ આપી છે લીલાધરભાઈ વાઘેલા, અને એમનો જનસંપર્ક રહ્યો છે. હા, વચ્ચે થોડા માંદગીના કારણે થોડો ટાઈમ 6 મહિના પૂરતા એબસેન્ટ હતા. એના લીધે આ લોકોએ એટલો બધો હોબાળો મચાયો છે, એટલો બધો હોબાળો મચાયો છે કે એવું જાણે છે કે એ 5 વર્ષમાં દેખાણ જ નથી. ઓકે ઘણી બધી વાત કરી, ઘણા બધા મુદ્દાઓ પણ લઈ લીધા. અહીંયા આગળ ખેડૂતોના મુદ્દા પણ લઈ લીધા, કારણ કે અહીંયા જો વાત કરવામાં આવે પાટણની, તો મુખ્ય અહીંયા આગળ લોકો વ્યવસાય ખેડૂત છે અને ખેડૂતોના પણ ઘણા બધા પ્રશ્નો છે. એ બાબતે જો વાત કરવામાં આવે, ભાઈ કહી રહ્યા છે કે ખેડૂત માટે ઘણા બધા અહીંયા કામ થયા છે, ખેડૂતોના ખાતામાં પૈસા આવે છે, કેનાલો પણ બની છે, ઘણી બધી વસ્તુઓ ખેડૂતો માટે કરી. શું જવાબ આપવા માંગશો? સૌથી પહેલો મુદ્દો જ આપણે અહીંયા ખેડૂતોનો લઈએ તો લીલાવતધરભાઈ વાઘેલાએ ખેડૂતો માટે કશું જ કર્યું નહીં, વિદ્યાર્થીઓ માટે કશું નહીં કર્યું. એમને રોડા ગામ જે દત્તક લીધેલું એનો પણ આજે તમે જોઈ શકો છો કે કોઈ જ વિકાસ નથી. લોકોની વચ્ચે રહ્યા નથી, એટલા માટે તો એમને બદલવાની જરૂર પડી. બીજી બાજુ વાત કરીએ તો જગદીશ ઠાકોરના 2009થી 2014ના સમયગાળા દરમિયાન લોકોની વચ્ચે રહ્યા છે, દરેક સમાજને સાથે રાખ્યો છે. એટલે કોંગ્રેસ પાર્ટીએ એમને એમનું રિપોર્ટ કાર્ડ જોઈ અને ફરીથી ટિકિટ આપીશ. ઓકે, ખેડૂતોની વાત કરવામાં આવે, અહીંયા એમને તો કહ્યું કે રિપોર્ટ કાર્ડ જોઈને આપી છે, પણ અહીંયા ખેડૂતોની વાત કરવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો પણ અહીંયા આગળ ખેડૂતોના છે. સૌથી મોટો પ્રશ્ન પટેલ સાહેબ અહીંયા આગળ સિંચાઈનો છે. સાથે જો વાત કરવામાં આવે તો વારંવાર નર્મદાની કેનાલો ફાટવાના કિસ્સા બનાસકાંઠા બાદ સૌથી વધુ જો ક્યાંય બન્યા હોય તો એ પાટણની અંદર બન્યા છે. ક્યાંક ભ્રષ્ટાચારની પણ વાત આવી હતી, તપાસ માટે એક સમિતિ પણ બનાવી હતી, પણ પછી દેખાઈ નહીં ક્યાંય સમિતિ. ઘણા બધા પ્રશ્નો છે. આપના માધ્યમથી કહું કે આપની જોડે માહિતી ખોટી છે. પાટણ લોકસભા મત વિસ્તારમાં કોઈ કેનાલ ખૂટી હોય, ક્યાંય તૂટી હોય તો મને બતાવો. જે કેનાલમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું હતું એ વર્ષો સુધી આ કોંગ્રેસે અટકાયેલું રાખ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્રભાઈની અહીંયા મુખ્યમંત્રી તરીકે છે તો ગુજરાતના ખેડૂતોને અન્યાય થાય, અને એને ખેડૂતોને પહોંચાડવાનું કામ કર્યું. અને પછી જે અત્યારે પાણી ઢાળિયા સુધી આપવાનું કામ છે એ પાઇપલાઇન નાખીને કરવાનું થયું છે. પહેલા ચોમાસા પછી અહીંયાથી અમારા સમી, હારીજ, રાધનપુર, સાંતલપુરથી લોકો માઇગ્રેશન કરીને એ સૌરાષ્ટ્રમાં અથવા તો બાકીની જગ્યાએ પોતાના ધંધા રોજગાર માટે જતા હતા. આ નરેન્દ્રભાઈએ જ્યારથી સંભાળ્યું છે ત્યારથી પાણી એમને મળવાના કારણે, ખેતી કરવાના કારણે આજે એ લોકો સ્થાયી થયા છે. અને ગુજરાતના પાટણ લોકસભા મત વિસ્તારમાંથી કોઈ માઇગ્રેશન નથી થતું, અને જેટલી ઉપજ થાય છે એ ઉપજના કારણે દર 2 દિવસે માર્કેટયાર્ડ બંધ રાખવા પડે છે. અને સૌથી વધુ ખેતીનું ઉત્પાદન કરતું થયું હોય તો એ પાટણ જિલ્લો, પાટણ લોકસભા થયું છે. આજ ઓકે, સાહેબ કહી રહ્યા છે કે અમારી માહિતી જે છે એ ખોટી છે. પાટણ લોકસભાની અંદર ક્યાંય પણ કોઈ પણ કેનાલ આજ સુધી ફાટી નથી. વાત સાચી છે? રાધનપુર તાલુકાની જ વાત કરું તો જે કેનાલ ફાટી છે એનું પત્રકારોના માધ્યમથી અમે જાણ્યું છે, અને વિધાનસભાની અંદર આ પ્રશ્ન ચર્ચાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીએ પણ આ વાતના જવાબમાં એવું કહ્યું છે કે આ જે નહેરો તૂટે છે એ ક્યાંક ને ક્યાંક ઉંદર અને નોળિયાના દર પાડવાના કારણે તૂટે છે. આ વાત જગજાહેર છે. ઠીક છે, સાહેબના ધ્યાન ઉપર કદાચ વાત નહીં હોય, પણ આ કેનાલો તૂટે છે એનું કારણ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે. કારણ કે હું 20 વર્ષથી, મારું મોસળ ડીસા છે, મારે ડીસા જવાનું થાય છે, એટલે કોઈટા આગળ, ભાટસણ આગળ, દાંતીવાડાની જે કેનાલો છેલ્લા વર્ષોથી હું જોઉં છું એ એક પણ કેનાલમાં ક્યારેય ગાબડું પડેલું જોયું નથી. આમ નર્મદાની કેનાલમાં જ ગાબડા પડે છે, અને એ હમણાં બનેલી કેનાલોમાં. એટલે એ જે ઉંદર અને નોળિયા છે એ કમિશન ખાવાવાળા ઉંદર અને નોળિયા હોય એવું મને લાગે. સીધો આક્ષેપ છે. અને વાત અહીંયા આગળ કદાચ સાહેબ અમારી માહિતી અધૂરી કે ખોટી હોય એ આક્ષેપ કરતા પહેલા આપ સંદેશ ન્યૂઝ જો જુઓ તો અમે દરેક કેનાલના ગાબડા બતાવેલા છે, એટલે વિપક્ષ પણ આ વાતને સમર્થન આપે છે. જે પાટણ લોકસભાનો મત વિસ્તાર છે એમાં જે મોટી કેનાલો છે, અને જે અત્યારે પાણી જે આપે છે ને એ પાઇપલાઇન દ્વારા, એટલે ઢાળિયા ઉપર સીધું પાઇપમાંથી જાય છે, એટલે તૂટવાનો સવાલ નથી. રાધનપુરની જે વાત કરી રહ્યા છે, હું જે વાત કરું તમને સાચી માહિતી આપું. જે તૂટવાની વાત છે એ વાવ વિસ્તારમાં અને ત્યાં આગળ તૂટવાની વાત છે. એ ત્યાં આગળ જે નાની જે
ઢાળિયા કેનાલો બની ગયેલી છે અને ઢાળિયા કેનાલો બની છે એટલે એમના પોતાના ખેતરમાં લઈ જવાનું હોય ત્યારે પાણી વધારે જોઈતું હોય એટલા માટે વચ્ચેથી ક્યાંક રોકવામાં આવે, ક્યાંક એને સ્ટોરેજ કરી દેવામાં આવે ને એના કારણે જ્યારે ઉભરાતી હોય છે ત્યારે એ સાઈડમાંથી ધોવાય ને એના કારણે થાય છે. મુખ્ય નોળિયા અને ઉંદર વાળો જવાબ જે છે, કમિશન ખાય છે નોળિયા ઉંદર, એવી વાત એમણે કરી છે. એટલે 2014 થી 2004 થી 2014માં આખા વિશ્વએ જોયું છે કે સૌથી વધારે ભ્રષ્ટાચાર એ મનમોહનસિંહની કોંગ્રેસની સરકારમાં થયા છે અને 1,86,000 કરોડ તો એકલા 2G માં થયો છે અને એનો જ્યારે અમારા રૂપાલાજી કહેતા હોય છે 1,86,000 ગ્રામ્ય વિસ્તારમાં ખબર ના પડે એટલે કહેતા હોઈએ છે કે 50 ડમ્પર ભરીને પૈસા લઈ જાય ને એટલું એકમાં ભ્રષ્ટાચાર થયો છે. એવા હું અહીંયા તમને જોડે હજારો ભ્રષ્ટાચારના ઉદાહરણ આપી શકું. ઓકે, ભ્રષ્ટાચારનો સીધો આક્ષેપ થઈ રહ્યો છે, શું કહેવા માંગો? સાહેબ, આનાથી વધારે કમનસીબીની વાત શું હોય કે ભારતની 10 સ્ટાન્ડર્ડ યુનિવર્સિટી 1 થી 10 નંબરમાં જીઓ યુનિવર્સિટીનું નામ આવે છે, જે જીઓ યુનિવર્સિટીના પાયા જ નહીં ખોદાણા. તમે સમજો, આ એટલી હદે અત્યારે તમે સમજો કે BSNL બરબાદ થવાની કગાર ઉપર છે. એવું હું નથી કહેતો, કેન્દ્ર સરકારનો રિપોર્ટ કહે છે અને દેશના વડાપ્રધાન એ જીઓનો પ્રચાર કરે છે. આના ઉપરથી સાબિત થાય છે કે કોઈ એમ કહે કે રાફેલની અંદર આ વડાપ્રધાન દલાલી લે જ નહીં અને ચોકીદાર ચોર હોય જ ના શકે. તો જો જીઓની અંદર દેશના વડાપ્રધાન પ્રચાર કરતા હોય કે જીઓ વાપરો, જીઓ વાપરો, જીઓ વાપરો, જો આ દેશના વડાપ્રધાન રાષ્ટ્રભક્ત હોય, આ દેશના વડાપ્રધાનને ભારત માટે લાગણી હોય તો આજે દરેક વ્યક્તિના ગજવામાં BSNL નો મોબાઈલ ધનાધન કરતો હોય. ઓકે, શું કહેવા માંગો છો આ બાબતે? આવું છું આપની પાસે. જે પ્રમાણે આ એકમો હતા એ તો બધા ખાડામાં લઈ ગયા હતા. નરેન્દ્રભાઈ એ સક્ષમ બનાવ્યા છે અને એના કારણે આજે બધા જ યુનિટો, આજે આખા દેશની અંદર વર્લ્ડમાં સૌથી વધુ મોબાઈલનું ઉત્પાદન કરતો દેશ એ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈના શાસનમાં આ દેશ બન્યો છે કે સૌથી વધુ મોબાઈલનું પ્રોડક્શન એ ભારતમાં થવા માંડ્યું છે. એટલે ભારતમાં જે સંસ્થાઓ છે, વિશેષ કરીને અમારી નર્મદાની કેનાલ, એના દરવાજા મૂકવાની વાત હતી. 7 વર્ષ 8 વર્ષથી 3 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. સૈફુદ્દીન શો જે કોંગ્રેસના સિંચાઈ મંત્રી હતા, નહોતા આપતા. નરેન્દ્રભાઈને 72 કલાકના ઉપવાસ પર બેસવું પડ્યું. દરવાજા તૈયાર હતા, 8 વર્ષ સુધી એને મૂકવાની પરવાનગી ના આપી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને 17મા દિવસે એના પરવાનગી આપી અને આખા ગુજરાતમાં પાણી જે 4 ગણું જે ભરાતું હતું એનાથી 4 ગણું ભરાય છે. એ આ ગુજરાતને પાણીની જરૂરિયાત હતી એ પૂરી કરવાનું કામ કોઈએ કર્યું હોય તો આ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ કર્યું છે. ને ઓકે, આજે વાત જે છે આ વાત શરૂ થઈ હતી ખેડૂતોના મુદ્દેથી, વળી પાછી જીઓ યુનિવર્સિટીમાં મોબાઈલમાં ફરી આવીને ફરી પાછી નર્મદા અને પાણી ઉપર આવી છે. અચ્છા, સાહેબ જે કહી રહ્યા છે કે ભાઈ ક્યાંય ગાબડા નથી પડ્યા, જો કે અમે તો સંદેશ ન્યૂઝમાં એક ગાબડું અમે બતાવ્યું છે, 5 ફૂટનું હોય કે 25 ફૂટનું. તો અહીંયા ખેડૂતોની હાલત શું છે અને જે દાવા થઈ રહ્યા છે કે અમારી માહિતી, સંદેશ ન્યૂઝની માહિતી ખોટી છે, એમાં કેટલો દમ છે? હું કેસી પટેલ સાહેબે જવાબ આપ્યો, એમને કહું છું કે પણ ખેડૂત પુત્ર છે. તમે એમને પૂછો કે આ દેશ આઝાદ થયો ત્યારે આ દેશમાં ટાંકણી પણ બનતી નહોતી, આજે મિસાઇલો ઉડી રહી છે. અને સિંચાઈની વાત જ્યારે કરી છે તો નર્મદા ડેમનો પાયો કોંગ્રેસની સરકારે નાખ્યો છે અને ઊંચાઈ તમે કહો છો અમે વધારી, તો છેલ્લા 2 વર્ષથી દુષ્કાળ છે આ દેશમાં, આ ગુજરાત રાજ્યમાં. આ સુજલામ સુફલામની કેનાલો કોરી હતી, એમને પૂછો કે આજે પાણી આવ્યું, 2 વર્ષથી કેમ આ સુજલામ સુફલામમાં પાણી નથી નાખ્યું? ઓકે, સીધો સવાલ પૂછવામાં આવ્યો છે, સુજલામ સુફલામમાં પાણી કેમ નથી? સુજલામ સુફલામની કેનાલ અટલજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે 60,000 કરોડ કેન્દ્ર સરકારે મંજૂર કર્યા હતા. જ્યારે 138 અને 145 કોંગ્રેસની બેઠકો આવી ત્યારે આ દેશનું કમનસીબ કહેવાય કે મનમોહનસિંહ રિમોટ કંટ્રોલ વાળી સરકાર બની ત્યારે એ જે 60,000 કરોડ મંજૂર કર્યા હતા અને એ ગ્રેવિટીથી પાણી આખા ગુજરાતમાં અને સમાંતર નર્મદાની કેનાલ 25-30 કિલોમીટરમાં અને અમારા અશ્વિનભાઈના ગામમાં જ ત્યાં આગળ સુજલામ સુફલામની કેનાલમાં એ શિયાળુ પાક પૂરેપૂરો લીધો છે અને પમ્પિંગ કરીને આપવું પડે છે. કેન્દ્ર સરકાર હતી ત્યારે ત્યાં આગળ રેલવેના નીચે પરવાનગી નહોતા આપતા, નેશનલ હાઈવેને પરવાનગી નહોતા આપતા. આજે સમાંતર અને આજે પાટણમાં અને આજુબાજુના એમના ગામમાં 300 ફૂટના બોરમાં પાણી આવ્યું છે. એ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈની દેન છે કે આજે 300 ફૂટના બોરમાં પાણી મળે છે. એ આ નરેન્દ્રભાઈએ સુજલામ સુફલામ સિંચાઈ
અને ચેક ડેમો, તળાવ ઊંડા કરે, અને આજે તળાવો તમે ફરશો તો અહીંયા પણ તળાવો ભરેલા છે, હું તમને દેખાડી દઉં. ઓકે, અહીંયા 300 ફૂટે પાણી મળે છે એવો દાવો થઈ રહ્યો છે અને ખૂબ સારું કામ થયું છે ખેડૂતો માટે. શું કહેવા માંગો છો? બિલકુલ ખોટી વાત છે. મારે અહીંયા સોપરા જમીનનો બોર છે, 900 ફૂટનો બોર બનાવ્યો ત્યારે પાણી છે. આ લોકો ખેડૂતો પ્રત્યે પણ એટલી કિન્નાખોરી રાખે છે કે અત્યાર સુધી 1-2 પાણી આપ્યા સિઝનમાં, શિયાળામાં, અને હવે ઇલેક્શન આવ્યું ત્યારે હવે પાણી છોડે છે સમી હારીજ બાજુ. બીજું કે અમારા કોંગ્રેસના આગેવાનો ખેડૂતોને પાણી અપાવવા માટે અહીંયા વડુ નજીક જે કેનાલ નીકળે છે એમાં ફૂટબોલની રમત રમતા હતા, છતાં પણ આ સરકારે ખેડૂતોને પાણી આપ્યું નહોતું અને ખેડૂતોના ઘણા બધા પાકો નિષ્ફળ ગયા, જેના કારણે ખેડૂતોની હાલત અહીંયા પાટણમાં હાલ દયનીય સ્થિતિ. ખેડૂતોની હાલત દયનીય છે. આની પહેલા ઘણા બધા ભાઈની પાસેથી પણ સાહેબ જવાબ લઈ લો. ઘણા બધા આંદોલન પણ ખેડૂતો દ્વારા અહીંયા થયા હતા, ઉપવાસ પણ થયા, અર્ધનગ્ન થઈને પણ આંદોલનો થયા. હવે એવું ના કહેતા કે માહિતી ખોટી છે, અમે આ બધી જ વસ્તુ લાઈવ બતાવેલી છે. એટલે આ દરેક વસ્તુ ખેડૂતોના પ્રશ્નની છે, પણ ખેડૂતોની સુખાકારીના દાવા પણ થઈ રહ્યા છે સાથે. કોંગ્રેસના મિત્રએ કહ્યું કે આપણે 900 ફૂટે પાણી છે. સાહેબ, આ શરૂઆત કરી હતી કોણે? જ્યારે એક સમય એવો હતો આખો પાટણ જિલ્લો ડાર્ક ઝોનમાં હતો, કોઈ બી નવો બોર બનાવવો હોય તો એની મંજૂરી મળતી નહોતી. અત્યારે નરેન્દ્રભાઈ મોદીની સહાયથી સુજલામ સુફલામ યોજનાની કેનાલ આવી. અત્યારે તમે જોશો, તમારે નવો બોર બનાવવો છે, તમને વિધિન 24 અવરમાં નવું કનેક્શન મળશે. એ ડાર્ક ઝોન કેન્સલ થયો ત્યારે જો એ ભૂગર્ભમાં પાણી ઊંચું આવ્યું જ ના હોત તો એ કેન્સલ કઈ રીતે થતો? અને બીજી વસ્તુ, આ લોકો પાટણની વાત કરે છે, એમને શરમ આવી જોઈએ કોંગ્રેસ વાળાને પાટણની વાત કરતા. એ લોકોએ તો જૂની રાજધાની જે પાટણ હતી એની સાથે તો હળહળતો અન્યાય કર્યો છે. એ લોકો જ્યારે એમની સરકાર 70 વર્ષ સુધી અહીંયા વિધાનસભામાં, લોકસભામાં બધી રીતે હતી, કેન્દ્રમાં બી હતી, છતાં બી એક પાટણને એક નોટ અ સિંગલ નેશનલ હાઈવે આપ્યો. અત્યારે લીલાધરભાઈ વાઘેલાની સરકાર, નરેન્દ્રભાઈ મોદીની સરકારની અંદર નેશનલ હાઈવે નંબર 68 મંજૂર થયો છે. બાકી પાટણ જિલ્લાને એક સિંગલ નેશનલ હાઈવે નહીં મળ્યો. સાહેબ, એ લોકો રેલવે સ્ટેશનની વાત કરે છે. જ્યારે અંગ્રેજોએ અહીંયા પાટણથી ડીસા તમે જતા હતા ત્યારે તમે નેરો ગેજની રેલવે લાઈન હતી. અહીંથી ચાણસમાં જવું હોય તો નેરો ગેજ રેલવે લાઈન હતી. અહીંથી હારીજ જવું હોય, રાધનપુર જવું હોય, રેલવે લાઈન હતી. એ બધા એમના સમયમાં ઉખડી ગયા છે. સાહેબ, એમને રેલવે લાઈન, ટ્રાન્સપોર્ટેશન બધું જ બંધ કરી નાખ્યું છે. હવે એમને શરમ આવી જોઈએ. જો આ બધાનું એમને પ્રાયશ્ચિત કરવાનું થોડુંક બી મન હોય ને તો એમની જાતે બી અત્યારે કોંગ્રેસને મત ના આપી અને ભાજપને મત આપવો જોઈએ. ઓકે. ઘણી બધી વાત છે, આપની પાસે પણ આવું છું, પણ આપના જ પાટણની જ એક વાત કરવી છે. સાહેબે અહીંયા વાત કરી કે જૂનું પાટણ, જૂની રાજધાની આપણી. અચ્છા, હવે પટેલ સાહેબ, એવું કહેવાય કે અમદાવાદ જે છે એની ડિઝાઇન કે એનું માળખું ક્યાંક પાટણ ઉપરથી બનાવવામાં આવ્યું છે. અમદાવાદ તો ભારતનું સૌથી પહેલું હેરિટેજ સિટી બન્યું. પાટણ રાહ જુએ છે. ક્યારે પાટણનો વારો? હું આજે એ જ કહું છું કે જ્યારે અટલજીની સરકાર હતી અને ગુજરાતમાં નરેન્દ્રભાઈની સરકાર હતી, આ 1000 વર્ષ થયા, એ રાણીની વાવને ખોદકામ કરીને એને ઉજાગર કરવાનું કામ એ અમારા ભાવનાબેન ચીખલિયા હતા, નરેન્દ્રભાઈની સરકાર હતી, એમાં આજે એકદમ ખુલ્લું કર્યું અને એના કારણે વર્લ્ડ હેરિટેજમાં 28 યુનિટ છે, એમાં 28મો નંબર આખા વર્લ્ડમાં એ રાણીની વાવને મળ્યું છે. અને આ ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ એ જે રાણીની વાવની પ્રતિકૃતિ છે એને 100 રૂપિયાની નોટમાં, આમાં ફરતે એ તો 100% ગર્વની વાત છે જ, પણ જે પાટણ શહેરની ફરતે જે રાંગ છે, શહેરની અંદર પણ ઐતિહાસિક મોન્યુમેન્ટ છે, તો શહેરને હેરિટેજનો દરજ્જો. એટલે એ જે રાણીની વાવ છે એને વર્લ્ડમાં મૂકી. જે અમારા 12 દરવાજા અને 13મી બારી હતી, એ જ્યારે અહીંયા આનંદીબેન અહીંયા પ્રતિનિધિત્વ કરતા હતા તો એ બધા દરવાજાનું અત્યારે રિપેરિંગ કામ કરી અને જે જૂનું મોન્યુમેન્ટ્સ હતું એને ફરી ઉજાગર કરવાનું છે. આજે આપ ચિંડિયા દરવાજા, ફાટીપાડ દરવાજા જશો તો એ પ્રકારે દેખી શકાય છે. અહીંયાથી ભીલડીની રેલવે લાઈન એ અડવાણીજી અને નીતિશ કુમારે એનું ખાતમુહૂર્ત કર્યું હતું અને અત્યારે ચાલુ થઈ ગયું છે. આજે હમણાં 2 ગુડ્સ ટ્રેનો ગઈ છે અત્યારે હમણાં જ. એટલે અને 2020 સુધીમાં નરેન્દ્રભાઈએ કીધું છે કે દેશમાં જેટલી નાની લાઈનો છે એને મોટી કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. અને આ રીતે એટલે હજી પણ અહીંયા આગળ રેલવેના પ્રશ્નો તો ઉપસ્થિત છે. જી, શું જવાબ આપવા માંગો? જવાબ એ આપવા માંગુ છું કે નરેન્દ્રભાઈએ કીધું છે કે 2020માં આવું થશે. એમની સાથે આપણે સંમત થઈએ, કારણ કે નરેન્દ્રભાઈનું કામ કહેવાનું જ છે. 2014માં ઘણું બધું કીધું હતું. 2 કરોડ લોકોને રોજગારી મળશે, નથી મળી. 15 લાખ રૂપિયા ખાતામાં આવશે, નથી આવ્યા. એક પણ વચન નરેન્દ્રભાઈએ પાળ્યું નથી. એનાથી વિશેષ ભાઈએ હમણાં જે વાત કરી કે કોંગ્રેસના મિત્રોને શરમ આવી જોઈએ, મારે ભાઈને કહેવું છે કે તમે જે યુનિવર્સિટીમાં ભણો છો એ આ પાટણની અંદર કોંગ્રેસ લાવી છે. પાટણને જિલ્લો બનાવ્યો છે તો એ કોંગ્રેસે બનાવ્યો છે.
પાટણની અંદર સરસ્વતી નદી ઉપર બ્રિજ બનાવ્યો છે. ત્યાં પહેલા ડીપ હતી, પાણી આવતું હતું ત્યારે કોઈ ગામડેથી સિટીમાં નતું આવી શકતું, તો એ બ્રિજ કોંગ્રેસના શાસનમાં બન્યો છે. કોંગ્રેસે હંમેશા વિકાસ કર્યો છે, ખાલી ગપ્પા નથી માર્યા. 800 રૂપિયા અને 900 રૂપિયા 2014ની અંદર 1100 રૂપિયામાં જ્યારે એરંડા મળતા હતા 20 કિલો, ત્યારે આ નરેન્દ્રભાઈ એમ કહેતા હતા કે ખેડૂત 1100 રૂપિયામાં એરંડા વેચે છે અને આ નરેન્દ્રભાઈનું લોહી બળી જાય છે. નરેન્દ્રભાઈને રાતે ઊંઘ નથી આવતી, મને વડાપ્રધાન બનાવો. 2014માં 1100 રૂપિયાના એરંડા હોય તો 2019માં 2200 રૂપિયા હોવા જોઈએ. આજે એરંડો 900 રૂપિયામાં મળે છે. સાહેબ, ખેડૂત આત્મહત્યા કરે છે અને ભાજપના મિત્રો અહીંયા ગપ્પા મારે. ઓકે, શું જવાબ આપવા માંગો છો આ બાબતે? અંદર પણ ત્યાં પણ કેટલાક લોકો છે, આવું છું આપની પાસે, પણ પહેલા આમનો જવાબ લઈ લઈએ. જે પ્રકારે ખેડૂતોના વિકાસના કામો થયા છે, ખેડૂતોની આવકો વધી છે. આજે એરંડાનો ભાવ 1100 રૂપિયા છે, જે 600 રૂપિયા હતો. આ માર્કેટયાર્ડો ઉત્તર ગુજરાતના સૌથી વધુ માર્કેટયાર્ડો છે, એ દર 2 દિવસે બંધ રાખવા પડે છે. એટલે ખેડૂતોની ઉપજ વધી છે, ખેડૂતોની આવક વધી છે અને ખેડૂતો આજે સુખી છે. કોંગ્રેસના નામે કાગારોળ કરે છે. ખાતર માટે લાઇનમાં ઉભા રહેતા હતા ત્યારે પોલીસના દંડા ખાવા પડતા હતા. આ નરેન્દ્રભાઈએ નીમ કોટેડ કર્યું અને આજે ખેડૂતને જ્યારે ખાતર જોઈએ ત્યારે મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. ખેડૂતની સાચા અર્થમાં ચિંતા કરીને 2022માં ખેડૂતની ડબલ આવક થાય એ પ્રકારેની ચિંતા કરી હોય. એની કઈ પ્રકારની જમીન છે તો એ જમીનને એના ચેકઅપ કરીને એમાં શું વાવવું જોઈએ આ પ્રકારનું કામ કર્યું છે. એટલે નરેન્દ્રભાઈની સરકારથી હંમેશા ખુશ છે. 22 વર્ષ પછી પણ ફરી વખત એ નરેન્દ્રભાઈના અને વિજયભાઈના રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતમાં સરકાર બનાવી છે. આ લોકોએ અનેક લોકોને ભડકાવ્યા, સમાજ વચ્ચે ભડકાવ્યા, તો પણ ફરી વખત આ ગુજરાતની સાણી પ્રજાએ એ ભાજપની સરકાર બની છે. અને ગુજરાતમાં 23 તારીખે મતદાન થશે અને 23/5 જ્યારે પરિણામ પડશે ત્યારે આ ગુજરાતની 26 બેઠક જીતશે અને 1,38,000 મતે જીત્યા હતા. 1,51,000 કરતા વધારે. ઓકે, 1,51,000 મતનો દાવો થઈ રહ્યો. આવું આપના કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, એમની પાસે પણ વાત કરી લઈએ. એક યુવાન છે, એમની પાસે વાત કરી. રાષ્ટ્રભક્તિના સર્ટિફિકેટ આપતી ભાજપ સરકારને હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે રાષ્ટ્રભક્તિના સર્ટિફિકેટ આપો છો તો કાશ્મીરની અંદર એક આતંકવાદી સૈફુદ્દીન ફારૂકને ટિકિટ આપીને શું સાબિત કરવા માંગો છો? ઓકે, કેસીભાઈ, આપની પાસે સીધો સવાલ આવ્યો છે, શું જવાબ આપવા માંગો છો આનો? એટલે આ ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રભક્તિનું સર્ટિફિકેટ લેવાનું નથી. જન્મજાત જ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રભક્ત હોય છે. એ તો તુષ્ટિકરણ કરવા વાળા લોકો છે, એને તો મત કઈ રીતે મળે એ પ્રકારે 370ની કલમ નાબૂદ નહીં થાય એવું કહેવા વાળી એના આજના ટિકિટ બાબતનો સીધો સવાલ છે. કોઈને આપી નથી અને આપી હોય તો જાહેર કરે. 370ની કલમ અમે દૂર નહીં કરીએ એવું એમને લખ્યું છે. આસપા રાષ્ટ્રદ્રોહનો જે એના ઉપર ડાયરેક્ટ લશ્કર ઉપર અથવા તો સૈન્ય ઉપર તમે કેસ દાખલ કરી શકશો, દેશદ્રોહીઓ કેસ દાખલ કરી શકશે. આ પ્રકારનું દેશને તોડવાનું કામ કરે છે. એટલે એ દેશને તોડીને મત. ઓકે, આમાંથી કેટલાક જે ભાઈ છે એમની પાસેથી, જેમનો સવાલ છે એમની પાસેથી વાત પણ લઈ લઈએ. શું કહી રહ્યા છે? જી, શ્રીનગરમાંથી ટિકિટ આપી છે અને હું જો ખોટો હોય તો મારી જો પ્રૂફ છે ને હું ગાડીને બતાવું સાહેબને. ઓકે, આ બાબતે જી આપની પાસે પણ કંઈક છે જે બતાવી રહ્યા છે. શું કહેવા માંગો છો?